જુઓ પહેલી વિડીયો કે ધવલા પુસ્તક 3 અને નારક જીવ રાશિનું ભાગાભાગ. જો નારક જીવ રાશિના ભાગ એનું ભાગાભાગનું ચેપ્ટર આથી હું શરૂ કરું છું કે નારકીમાં જેટલા પણ જીવ છે ને એ તો એની ટોટલ સંખ્યા તો 7 નરકની મળીને સંખ્યાત અવસરપીણી ઉત્સરપીણી કાળના સમયોની સંખ્યા જેટલા. એક અવસરપીણી ઉત્સરપીણીમાં 20 ક્રોડાક્રોડી સાગરોપમ અને એક સાગરોપમમાં 10 કોડાકોડી પલ્યોપમ ને એક પલ્યમાં ના અસંખ્યાત ટુકડામાં એક ટુકડામાં અસંખ્યાત કરોડ પૂર્વ વર્ષ ને 1 કરોડ પૂર્વ વર્ષમાંથી એક પૂર્વ એમાં 70,56,000 કરોડ વર્ષ ને એક વર્ષમાં 1 સેકન્ડમાં સહસ્ત્ર કોડાકોડી આવલી છે ને એક આવલીમાં અસંખ્યાત સમય છે. તો વિચાર કરો કેટલા 7 નરકના નારકી મળીને અસંખ્યાત સંખ્યા તો છે. વિષય આપણો એ નથી, પણ 7 નરક મળીને પણ એટલા જ છે. અસંખ્યાત અવસરપીણી ઉત્સરપીણી કાળ. જેવી રીતે 1 લાખ ને 1 રૂપિયાને લખપતિ કહેવાય ને 99,99,000 વાળા 999 રૂપિયાવાળાને લખપતિ જ કહેવાય, કરોડપતિ ન કહેવાય. કારણ કે કરોડમાં રૂપિયામાં 1 રૂપિયો ઓછો છે, પણ બંનેના લખપતિમાં ઘણો અંતર છે. 1 લાખ રૂપિયાવાળો લખપતિ ને 99 લાખ રૂપિયાવાળો લખપતિમાં કેટલો અંતર છે, પણ કહેવાય બધા લખપતિ. એવી રીતે નારકી જીવ સામાન્ય નારકીમાં કોણ આવે? 7 નરકના જીવ. એમાં અપર્યાપ્ત જીવ તો હોતા નથી ને સ્ત્રી પુરુષ નપુંસક વેદના 3 ભેદ પણ નથી, બધા નપુંસક જીવ છે. તો સામાન્ય નરકીમાં 7 નરકીના જે જીવ છે, હવે એમાં ભાગાભાગનો ટોપિક આપણો શરૂ થશે કે 7 નરકના જે ટોટલ જીવ છે, અસંખ્યાત અવસરપીણી ઉત્સરપીણીના સમયો જેટલા. તો એમાંથી બહુ ભાગ પેલી નરકમાં છે અને એક ભાગ. તો બહુ ભાગને આપણે કેવી રીતે ગણવા? સંખ્યાત અવસરપીણી ઉત્સરપીણીના સમયોની સંખ્યામાંથી બહુ ભાગ કેટલો? તો એક્ઝામ્પલથી સમજવું પડશે કે 100 જીવ છે ટોટલ સામાન્ય નરકીના, એમાંથી 99 જીવ તો પહેલી નરકમાં જ છે અને એક ભાગ 99 ભાગ એટલે 99 જીવ ને એક ભાગ જે બચ્યો એ પણ અસંખ્યાત અવસરપીણી ઉત્સરપીણી થાય છે. એટલે એ એક ભાગના પાછા 100 ટુકડા કરવાના. પેલી નરકમાં 13 પટલ છે, 13 પટલના ટોટલ મળીને 99 ભાગ જેટલા જીવ તો પેલી નરકમાં જ છે ટોટલ જીવમાંથી. હવે એક ભાગ બચ્યો એના 100 ટુકડા કરો તો 99 ટુકડા બીજી નરકમાં, અને એક ટુકડો જે બચ્યો એના પાછા 100 ટુકડા કરો તો એમાંથી 99 ટુકડા ત્રીજી નરકમાં. એક ભાગ બચ્યો એના પાછા 100 ટુકડા કરો તો 99 ટુકડા ચોથી નરકમાં. એવી જ રીતે 5મી 6ઠી ને 7મી નરક સુધી આ 7 નરકના જીવ મિથ્યા દ્રષ્ટિ પકડવાના છે. એમાં સમ્યક દ્રષ્ટિ જીવની ગણતરી નથી કરવામાં આવી, કારણ કે નરકમાં તો અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવ પણ છે, પણ એને આમાં નથી લીધા. આમાં જુઓ મિથ્યા દ્રષ્ટિ લેખા છે. પ્રથમ પૃથ્વી, દ્વિતીય પૃથ્વી, આવી રીતે 7 પૃથ્વીના મિથ્યા દ્રષ્ટિ જીવની ગણના આપણે કરી. હવે 7મી પૃથ્વીમાં જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ જીવની જેટલી સંખ્યા છે એનો બહુ ભાગ આવ્યું. જીવ રાશિ કા ભાગાભાગ तो शेष
તો સાતમી નરકના જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે इस प्रकार तृतीय पृथ्वी से सातमी पृथ्वी के गुणस्थान प्रतिबे हाँ હવે પ્રથમ સાતમી પૃથ્વી આવ્યું સાતમી પૃથ્વી જો આ છે સાતમી પૃથ્વી એ સાતમી પૃથ્વીમાં મિથ્યા દ્રષ્ટિ જીવ જેટલા પણ છે ઓછામાં ઓછા સાતેય નરકમાં એના 100 ભાગ કરો તો 99 ભાગ જેટલા જીવ છે એ પહેલી નરકના અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવ છે. પ્રથમ પૃથ્વી અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ પ્રથમ પૃથ્વી અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ. હવે પહેલી નરકના સાતમી નરકના ટોટલ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એના 100 ભાગ કરો તો 99 ભાગ જેટલા જીવ 99 ભાગ જેટલા જીવ પહેલી નરકમાં સમ્યક દ્રષ્ટિ છે અને એક ભાગ જે બચ્યો એ એક ભાગના 100 ભાગ કરો તો 99 ભાગ બીજી પૃથ્વીના સમ્યક દ્રષ્ટિ ને એક ભાગ બચ્યો એના 100 ભાગ કરો તો 99 ભાગ ત્રીજી નરકના સમ્યક દ્રષ્ટિ જીવ. હવે એક ભાગ બચ્યો એના 100 ભાગ કરો તો 99 ભાગ ચોથી નરકના સમ્યક દ્રષ્ટિ જીવ. આવી રીતે 7 નરક સુધી અચ્છા નહીં મિસ્ટેક થઈ ગઈ. પહેલી સાતમી પૃથ્વીના જે મિથ્યા દ્રષ્ટિ છે એના 100 ભાગ કરો તો 99 ભાગ જે છે એ ચતુર્થ ગુણસ્થાનક સમ્યક દ્રષ્ટિ પહેલી નરકના. પછી એના એક ભાગ બચ્યો એના 100 ભાગ કરો તેમાં 99 ભાગ સમ્યક મિથ્યા દ્રષ્ટિના પહેલી નરકના છે. પછી એક ભાગના 100 ભાગ એમાંથી 99 ભાગ સાસાદન સમ્યક દ્રષ્ટિ બીજું ગુણસ્થાનક. પછી એક ભાગના 100 ભાગ એમાંથી 99 ભાગ બીજી પૃથ્વીના અસંયત સમ્યક દ્રષ્ટિ. એક ભાગના 100 ભાગના 99 ભાગ આના સમ્યક મિથ્યા દ્રષ્ટિને એવી જ રીતે સાસાદન કરવાનું. આવી રીતે પહેલી બીજી નરકમાં કર્યું આવી જ રીતે 7 નરકમાં કરવાનું છે. જાર્યું લખ્યું છે कि इसी प्रकार तृतीय पृथ्वी से लेकर सातवीं पृथ्वी तक गुणस्थानक प्रतिपादन जीवों का भागाभाग करना चाहिए. जय जिनेन्द्र.